જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાના મહાપર્વ ઉપર જગતગુરુ શ્રી કૃષ્ણના 18 અધ્યાયની દિવ્ય વાણી અને જીવનનો સાચો રાહ દર્શાવતું આ સુંદર ભજન સાંભળો અને તમારા જીવનને કૃષ્ણમય બનાવો. સરસ મજાનો આપણે ગીતાના જે તમામ 18 અધ્યાય જે છે એનો સાર જે છે માત્ર એક જ ભજનમાં આપણે કરવાના છીએ, કેમ કે 18 અધ્યાય વાંચવા માટે એટલો બધો આપણે પાસે જો સમય ન હોય તો આપણે આ સરસ મજાનું સુંદર ભજન જે છે 18 અધ્યાયનું સારનું ભજન ખૂબ જ સુંદર છે, તો એ પણ સાંભળી લઈએ તો આપણા માટે ઘણું સરસ છે. અને આજે સરસ મજાનો પાવન દિવસ છે અને અંતિમ સંદેશ જે છે આપણે ભજનનો સાર જોયા પછી આપણે લાસ્ટમાં એનો સારાંશ પણ સમજીશું. તો ખૂબ સરસ રીતે આ વિડીયોનું રેકોર્ડ કર્યું છે. તો મિત્રો, ગુરુ પૂર્ણિમાનું પર્વ છે, તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ ગુરુ પૂર્ણિમાની. તો છેક સુધી વિડીયોને જરૂર સાંભળજો અને ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા સરસ મજાના વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. શરૂ કરીએ સરસ મજાનું ભજન. ચાલો. ગીતા રે રચીને કોને ચીંધ્યો જીવન રા, એને રસ્તે ચાલે તેનો મટે અંતરદા. પહેલે રે અધ્યાય અર્જુન સામે લડવા જાય રે, ધર્મની રક્ષાને કાજે બાંધવ હણવા જાય. સગાવાલા દેખી એના હાલ ડૂલ થાય રે, નથી રે લડવું રે કઈ શસ્ત્રો એઠા થાય. બીજા રે અધ્યાય કર્મમાં કુશળતાની વાત, જન્મ અને મૃત્યુ સખા નથી તારે હાથ. જન્મ્યો તે મરવાનો એ તો નિશ્ચિત વાત રે, આત્મા તારો અમર રહેશે નથી એને ઘાત. ત્રીજે રે અધ્યાય કે છે કર્મ તારું કરે જા, કર્મ વિનાના દુનિયામાં થાશે કોઈ પર. કર્મ તારી બુદ્ધિમાં છે વશ એને કર રે, કામ વશ થાતા તારા ખૂટે પાપ થર રે. ચોથે રે અધ્યાય વાલો વચનમાં બંધાય છે, ભક્તો કેરી રક્ષા કાજે ધરું છું હું કાય. શાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાય છે, સાચી શ્રદ્ધા હૈયે રાખી સોંપી દેજે કામ. પાંચમે અધ્યાય કે છે ભોગવીને ત્યાગ રે, દ્વેષ તારા છોડી દેજે રાગ. કર્મો તારું જીવન છે તું એનાથી ના ભાગ રે, પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ. છઠ્ઠે રે અધ્યાય કૃષ્ણ સમજાવે સંન્યાસ રે, સુખ અને દુઃખ કેરા છોડી દેજે ન્યાસ. સંકલ્પોથી પર થઈ કર મનને વશમાં, કર્મો તારી સાથે રહીને કાઢી લેશે કશ. સાતમે અધ્યાય કે છે ભક્તિ મારી કરી લે, રાગ દ્વેષ છોડીને તું શ્રદ્ધા પાકી કર. સર્વે ભક્તોમાં મારો
જ્ઞાની રહેશે પર રે, જેવા રૂપને ભજે તેને થાય તેવા દર્શન. 8મે અધ્યાય કાનો કે છે બ્રહ્મની વાત, અહમ તારો ત્યાગી મને પામી લે સાક્ષાત. જીવન આખું રડે ને પ્રભુ તારો તાત રે, અંતે કારે આવી મળશે વાલોજી સાક્ષાત રે. 9મે અધ્યાય બતાવે કણ કણમાં વાસ રે, મારી રે માયાથી સઘળે કીધો મેં નિવાસ. જલ સ્થળ જડ ચેતન સર્વેમાં મારો ભાસ, ભક્તો કેરા યોગ ક્ષેમ સદા મારી પાસ. 10મે અધ્યાય કે છે જગ મારું રૂપ રે, જે જે તને શ્રેષ્ઠ દિશે તેમાં મારું રૂપ રે. સારી એ સૃષ્ટિમાં અર્જુન થયો છું હું ભૂપ રે, કર્મો કર આશક્તિ છોડી પામીશ મારું રૂપ રે. 11મે અધ્યાય આપે વિરાટ સ્વરૂપ રે, તેજોમય ક્રાંતિ એની અદ્ભુત રૂપ રે. સારી સૃષ્ટિ દેહમાંથી દિશે છે અનુપમ, સારા જગમાં વ્યાપેલી છે મારી તેજ ધૂપ. 12મે અધ્યાય કે છે ભક્તિ કેરી વાત રે, કર્મો તારા અર્પણ કરી બુદ્ધિ તારી આપ. સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છા વસ રાખ રે, કર્મ ફળની આશા છોડી મન ચરણે રાખ. 13મે અધ્યાય કે છે તન તારું ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ છે આત્મા તારો તેજ મારું નેત્ર. સર્વેને સંભાવે મેલી રાખો ખુલ્લા નેત્ર, ઉદ્ધાર આત્માનો થાશે ઉજરશે ક્ષેત્ર. 14મે અધ્યાય કર ત્રિગુણ કેરી વાત રે, સત્વ રજને તમો ગુણથી બની તવ જાત. 3 ગુણથી પર થઈ જપી લે તું તાત રે, તને બ્રહ્મ સેજે મળશે પામે લેશે ત્રાસ. 15મે અધ્યાય કે છે જન પીપર વૃક્ષ રે, કર્મો કેરા બંધન જેના માયાથી અતૂટ રે. વૈરાગ્યોના શસ્ત્રો વડે પડે તેમાં તૂટ રે, જગ કેરો પાલનહારો પ્રભુ તારો ભૂપ રે. 16મે અધ્યાય પ્રભુ કે છે દેવી શાસ્ત્રી, કામ ક્રોધ લોભ છોડી દયા હૈયે રાખ. આસુરી ગુણોથી તારી અધમ થાશે જાત રે, આત્માના ઉદ્ધાર કાજે ઘસી દેજે જાત રે. 17મે અધ્યાય કરે શ્રદ્ધા કેરી વાત રે,
જેવી જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત રે. સત્વગુણી ફર છોડી સત્કર્મે જોડાય રે. હરિઓમ તત્સત એ છે જીવન કેરો સ્ત્રોત. 18મે અધ્યાય કે છે ત્યાગ કેરો મર્મ. કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ. કરતા કેરો ભાગ છોડી સંભાળી લે કર્મ. કર્મ કરતા દેહ છોડે એ છે તારો ધર્મ. પ્રજ્ઞા ચક્ષુ ખોલી જાતા અર્જુન શરણે જાય રે. મોહ કેરા પડર તૂટ્યા સામે લડવા જાય રે. જે કોઈ ભક્તો શરણે જાય ઘેર વાલો ખાય રે. નંદી તારે શરણે આવી સ્વીકારી લે ધાય. તો મિત્રો, આ સુંદર ભજનમાં આપણે જોયું તેમ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય આપણને જીવન જીવવાની સાચી કરા શીખવે છે. અધ્યાય 1 થી 6 જે કર્મોનો માર્ગ સમજાવે છે, આપણને મોહ અને દ્વિધામાંથી બહાર નીકળીને પરિણામની ચિંતા કર્યા વિના નિષ્કામ કર્મ કરવાનો ઉપદેશ આપે છે. અધ્યાય 7 થી 12 જે છે ભક્તિનો માર્ગ બતાવે છે. આપણને ઈશ્વર પ્રત્યે સચ્ચા સમર્પણ, શ્રદ્ધા અને દિવ્ય ભક્તિનો માર્ગ બતાવે છે, જેનાથી મનની શાંતિ મળે છે. અધ્યાય 13 થી 18 જે જ્ઞાન અને સમર્પણનો માર્ગ બતાવે છે. આપણને આત્મા પરમાત્માનું જ્ઞાન, ગુણોની ઓળખ અને છેલ્લે સર્વધર્માની પરિજ્ય એટલે કે ઈશ્વરના શરણાગત થઈને મોક્ષ મેળવવાની ચાવી આપે છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ચાલો આપણે આપણા પ્રથમ અને પરમ ગુરુ શ્રી કૃષ્ણના આ ઉપદેશોને માત્ર સાંભળીએ નહીં પણ જીવનમાં ઉતારીએ. જો તમને આ ભજન અને ગીતાસાર ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.